અત્યારના વાગ્યા છે, જો કેટલા વાગ્યા છે. આપણે જઈ છીએ દીવ ફરવા માટે. પહેલી મિત્રો જો અત્યારે ગોંડલ હાઈવે ઉપર ચડી ગયા છે ને આ ગોંડલ ચોકડીનો પુલ જો. અને આ મિત્રો જો આ હિતેશભાઈ છે બરોબર, અને આ દીપાભાઈ, જય દ્વારકાધીશ, સંજયભાઈ, અને આ સંજયભાઈ. હવે હિતેશભાઈ તમને કાંઈક કહે મિત્રો, બે શબ્દ. મિત્રો આજે વહેલી સવારે 4:30 વાગ્યા છે. અમે લોકો બધાય બહાર ફરવા નીકળી ગયા છે બરાબર. આપણા બધા થેલા બેલા લઈને હવે જવાનું તો છે, હાઈવે ટુ હાઈવે જ જવાનું છે. પછી આગળ જતા દીપકભાઈ, દીપકભાઈ તમારી જે કયો ભાઈને પેલા સોમનાથ આવે મંદિર મહાદેવનું, ઘોડિયાનાથનું, આપણા સૌરાષ્ટ્રની અંદર મોટું સ્થાન એવું છે કે 12 જ્યોતિર્લિંગની અંદર એક સ્થાન છે કે સોમનાથ મહાદેવનું. પહેલાં તો જાણે એમાં ત્યાં દર્શન કરશું અમે. બીજા નંબરમાં ત્યાંથી અમે જાઉં પ્રાચી છે કે આપણા પિતૃદેવોને પાણી રેડી છે. અત્યારે હળદની સિઝન ચાલુ રહી છે એટલે અમે પ્રાચી જવાના છે. પ્રાચીથી પછી અમે આગળ વધવાના છે દીવ એટલે કે ફરવા નથી જતા અમે. માનો કે બધા લોકો ફરવા જતા હોય પણ અમે દેવ દર્શને જઈએ. ત્યાં ગંગેશ્વર મહાદેવ છે. ગંગેશ્વર મહાદેવનું અમે આરતી લેવાના છે. આરતીની અંદર બહુ મોટો લાભ છે અમારો, અને અમારું બહુ મજા આવે એવું સ્થાનક છે. એટલે માટે અમે દીવ ગંગેશ્વર મહાદેવની ત્યાં દર્શન કરવા જાવું. 4 ભાઈઓ છે, ફરવા નીકળ્યા છે, દેવ દર્શને નીકળ્યા છે. બીજું કે ત્યાં દીવની અંદર બંદર કાંઠો છે, એ બંદર કાંઠો અમે જોવાના છે. પછી ત્યાંથી અમે આગળ આવવાના છે મોગલધામ એટલે માતાજીનું ધામ. હવે જો ત્યાંથી અમે મોગલધામ દર્શન કરશું, પહાડો પર ચડશું કોડલમાંના. પછી ત્યાંથી આગળ જવું અમે ભગુડા એ મોગલમાંનું જ આવ્યું જો કે. પછી ત્યાંથી અમે બગદાણા જવું બાપા સીતારામને ત્યાં. તો બાપા સીતારામના છેલ્લા દર્શન કરશું. ફાઇનલી જો મિત્રો અત્યારે પીપળિયા ટોલ નાકે પહોંચી ગયા છીએ બરોબર. જો આ ટોલ નાકું હે પીપળિયા. જય દ્વારકાધીશ, મહાદેવ હર હર ભોળાનાથ. ફાઇનલી મિત્રો જો ગોંડલ પહોંચ્યા અમે અત્યારે. જો આ સ્કૂલ હે, જો અહીંયા સ્કૂલ હે રજવાડી સ્કૂલ. મેળો થાય, લોક મેળો થાય. હા, અને આ જો રાજાની. હા જોઈ લો ગોંડલ પહોંચ્યા. હું દીપકભાઈ કાંઈ કેવું હે આપણા મિત્રોને? અમારું ગોંડલ તાલુકાનું ગામ છે દેવચડી બાંદ્રા, અને અમારું આ ઘરેણું કહેતો હોય ભલે, જી કહેતો હોય ભલે, અમારું ગોંડલ સ્ટેટ છે. અમારા જગતસિંહ બાપુ હતા, એમાં કાંઈ ઘટે નહીં. રજવાડાની અંદર અહીંથી તમે પ્લેન લઈને ઉપર આલો ને એટલે પહેલા ગોંડલ લખેલું દેખાય એવું અમારું આ ગોંડલ છે. હા, હિતેશભાઈ કાંઈ બોલતા નથી યાર, થોડું બંધવાનું છે ને એટલે. અંધારામાં શું કે એવું કાંઈ નથી, પણ ગોંડલ તો બહુ મોટું, રાજકોટ કરતાં બહુ મોટું કહેવાય કે એ વસ્તુ રાજા રજવાડાની વસ્તુ છે. એટલે ગોંડલની તો વાત જ આખી અલગ છે. પણ તમે તો ફરવા ગયા હોય તો ગોંડલ આવજો. દીપકભાઈનું ગામ અહીંયા બાજુમાં જ છે દેવચડી. દીપકભાઈને જાજો ઇતિહાસ તો ગોંડલનો એને વધારે ખ્યાલ હોય. ગોંડલની અંદર રાજા રજવાડાના એવી જાજી બધી ગાડી લક્ઝરીઓ છે કે એની વાત જવા દો તમે. રેલવે સ્ટેશન જૂનું, પછી અહીંના રાજાનું જે રજવાડું હતું એનું બધું લોકેશન 1 નંબર છે. તમે ગોંડલ જ્યારે આવો ત્યારે જોવા જઈજો, બહુ મજા આવશે. મુલાકાત કરજો હા, અને અવશ્ય મુલાકાત કરજો. હવે ભાદરનો પુલ આવે છે, તમને દેખાડે અમારા આગળનો ડોર. જો આ ભાદર, આ પુલ ભાદર નદી ને, ભાદર નદીનો પુલ. હા જો સામે આશાપુરા ડેમ છે, અને આ બાજુ ભાદર નદીનો ડેમ. જો અત્યારે અહીંયા ગાડીમાં ગેસ પુરાવા આવ્યા છે ગોંડલ. જો ફાઇનલી મિત્રો જો અત્યારે 5 કિલોની પહોંચી. હા 5 કિલો અડી પહોંચી ગયા છે.
અને આ સાઈડમાં નદી છે જુઓ, પાદર નદી. 6 વાગ્યાનું ધોણ જાય છે ગૌચરમાં. ફાઇનલી મિત્રો અત્યારે જો સવાર થઈ ગઈ છે અને અમારી જર્ની અત્યારે ચાલુ છે. અમે જઈ છીએ દીવ. જો આ બધાને તમને દેખાડો, હરકા હવે મોટા આવશે. આ હિતેશભાઈ, પછી આ દીપકભાઈ, સંજયભાઈ સુતા છે, ફરવા માટે નીકળ્યા છે રાતના 3 વાગ્યાના. હા, અને હાલતા હાલતા અત્યારે પોતવામાં કુકાવા હમણાં આવશે. કુકાવા ચા પાણીનો વોલ્ટ આવશે. અમારે એક મિસ્ત્રી છે, એ મિસ્ત્રી અમારી ત્યાં કામ કરી મયુરભાઈ. હા, મયુરભાઈ મિસ્ત્રી. હમણાં થોડીક વારમાં એને ફોન કરશું, આવે તો ભલે મળવા, નકર પછી અહીંયા ચા પાણી પીને આગળ વધશું અમે. એટલે જર્નીમાં બન્યા રહ્યો, આગળ તમને બધું દેખાડતા રહેવું અમે. શું કેવું ભાઈ હિતેશભાઈ? ટોટલી વસ્તુ બધી બતાવશું. અમે અહીંથી જાશું, ધારી થઈને નીકળવાના છીએ. જંગલ એરિયો છે અને એમાં ચેતનભાઈ તો એમ કે છે મારે સિંહ જોવા છે, સાવજ જોવા છે. આગળ જઈને જો આપણે જાય છીએ પણ મળી જાય તો જોતા જશું આગળ. મિત્રો જો અત્યારે કુંભાજી ડેડી પહોંચ્યા અમે. આ એનો ગેટ આવે આગળ, તમે જોઈ શકો છો, કુંભાજી ડેડીનો ગેટ. જેતપુર હાઈવે રોડ જશું. આ કુંભાજી ડેડીનો ગેટ આવી ગયો મિત્રો. ફાઇનલી અહીંયા પહોંચ્યા અમે. જર્નીમાં બન્યા રહીજો. હમણાં સુલતાનપુર હાઈવે, જેતપુરથી નીકળે સુલતાનપુર હાઈવે, એ તમને દેખાડવામાં આવશે રોડ. મિત્રો જો કુકાવા પહોંચી ગયા અમે. જો આ બસ સ્ટેન્ડ કુકાવાનું. એસટી બસ. જો આ મંદિર આવ્યું કુકાવા. જો આ બજાર હે કુકાવાની. આ રસ્તો ક્યાં જાય? ચલા દાડી અમરેલી. હા, તો જો આ કાકા જો ટ્રેક્ટરમાં પાછળ બેઠા હે. જો કેવી રીતના બેઠા હે. ફાઇનલી મિત્રો જો ધારી રોડ ઉપર પહોંચ્યા, હાઈવે ઉપર. ને હાઈલા જાય જો જંગલ જ આવી ગયું, તમને એમ જ થાય. જો છે પહોંચવા આવ્યા. દાડી પહોંચી ગયા છે. હા, દાડી કલાક રોકાશું, અમારે થોડું કામ છે. હા, કામ તમને બતાવી અને આગળનો દોર ચાલુ કરશું. આગળ હા, તમને જુઓ ધારી ગામ બતાવું. જોઈ લ્યો, આ ધારી ગામ. ચાલુ થઈ આ જોઈ લો બહાર કાઢો. આ ધારી ગામ છે મિત્રો. આ ધારી ખોડિયાર મંદિર અને ડેમ છે. જો મિત્રો જુઓ, અને આ ધારી ખોડિયાર ડેમ અને મંદિર છે અહીંયા. હા બે જો ફાઇનલી મિત્રો આ ધારીનું બસ સ્ટેન્ડ હે. કલ્પનાભાઈ મજામાં? જો આ રહ્યું આ બસ સ્ટેન્ડ ધારી. હવે હું આ ધારી અત્યારે આવ્યો. અહીંયા જો પેસેન્જર બધાય ઊભા છે. તમે ક્યારે ફ્રી થાઓ તો આપણે જોઈ લઈએ. ફાઇનલી મિત્રો એવો નટરાજ ગાંઠિયા અહીંયા ખાવા આવ્યા એ ધારીમાં. જો આ ભાઈ ગરમા ગરમ ગાંઠિયા બનાવશે. શું નામ ભાઈ તમારું? મારું નામ મનોજ. મનોજભાઈ. આ મનોજભાઈ ગાંઠિયા બનાવશે હમણાં ગરમા ગરમ. જો તમે જોઈ લો વિડીયો. ગરમા ગરમ ગાંઠિયા બનાવે હો મિત્રો. છે
ફાઇનલી જો ગાંઠિયા આવી ગયા છે અને હવે જો ખાવાનું ચાલુ કરશું મિત્રો. આ જો હિતેશભાઈ સંજયભાઈ અને દીપકભાઈ. ગાંઠિયાની મોજ છે ભાઈ. ગાંઠિયાની મોજ સવારની મોજ છે મિત્રો. એને કઢી છે. હા બે ઓલા લાડુ આપજો. બે. નાસ્તો કરી લીધો બધાએ. હા દીપકભાઈ. મજા આવી ગઈ ગાંઠિયા. હા જો મિત્રો ફાઇનલી બધાએ નાસ્તો હવે કરી લીધો. હવે જાઉં એટલે આગળ ગાડીમાં બેસી ગયા એ. નાસ્તો પાણી કરીને હા ફૂલ મજા આવી ગઈ ગાંઠિયામાં. ગાંઠિયા ધારીના 1 નંબરના ગાંઠિયા. અહીંયા ગમે ત્યારે આવો તે ધારીની અંદર ક્યાંય નહીં ખાવાનું, ખાલી અહીંયા એટલી મજા આવશે ગાંઠિયામાં કઈની વાત જવા દે. હા નટરાજ ગાંઠિયા કા નટરાજ ગાંઠિયા હો ભાઈ, બહુ મજા આવી જાય. ધારી વાળા મળ્યું. ફાઇનલી મિત્રો જુઓ ગાયું ને બધા ચરવા જઈએ. માલધારી જુઓ ચરાવવા લઈ જઈએ. અહીંયા કોડિયાલ માતાજીનું. અને અમે અત્યારે ધારી વટી ગયા છે. બટી ગયા અને જંગલ વાળા રસ્તામાં જઈએ મિત્રો. જો અને જો તમારા માં હશે હા. આવા દીપડા કે ગમે ઈ તો તમને જોવા મળશે અને અમને જોવા મળશે. જેવા અમને જોવા મળે એવા તમને તાત્કાલિક લાઈવ તમને દેખાડવામાં આવશે. જો અત્યારે ડુંગરાઓ આવી ગયું છે, બધે ડુંગરા આવી ગયા. અત્યારે હાવજ ને બધું રોડ ઉપર આવે. શું કામ કે મચ્છર ને એના હિસાબે રોડ ઉપર બેઠા હોય એટલા માટે. પણ મિત્રો એક વાત તમને કહું કે સીના લોકેશન ન હોય પણ જળશે ને તમને રસ્તામાં અમને જળશે તો તમને દેખાડશું આમાં. દેખાડશું, જરૂર દેખાડશું. બરોબર બાકી સીના લોકેશન ન હોય, સાચી વાત છે. મારા વાલા. હૈદરાબાદ, ઉના, દીવ, સોમનાથ અહીંયાથી રસ્તો જાય છે. ફાઇનલી અહીંથી દીવ 70 કિલોમીટર દૂર છે મિત્રો. અને આ નાની ધારી એવું મોટી હા. ધારી મૂકી દીધી. જો અને જો આ મિત્રો પહાડ જંગલમાં જો બધી કોર. એ હાલી મિત્રો જો ખાંભા પહોંચ્યા. ખાંભાની મેન રોડ ઉપર બજાર છે. જો આ તમને દેખાડો. ખાંભાની મેન રોડ ઉપર બજાર બધી. મિત્રો જો દીવ અત્યારે 59 છે, ઉના 45. જો મિત્રો આ રસ્તો જાય ધારી તુલસી શામ બરોબર, ખાંભા અમરેલી આમ રિટર્ન. જો અહીંયા બોર્ડ માર્યું છે તમને દેખાડું. અને આમ જાય ઉના. ઉના જાય ને ઉના દીવ. ઉના ઉનાથી 15 કિલોમીટર આગું, દીવ 20 કિલોમીટર આગું. જો તમને દેખાડી. દીપા એ દીપા ચા પી લ્યો. કેટલા પડી પી? પેલા બાબા ચા. કેટલા બાબા ચા. કેરી હજી આવે. આયા સાપ બકાલું વેચાય. મિત્રો જોવો અમારે દીપાભાઈ ઉઠી ગયા છે. કલાક પહેલા હોઈ ગયો તો. હા. અત્યારે સંજયભાઈ ઉઠી ગયા છે. સંજયભાઈ ઉઠી ગયા. સંજયભાઈ તો કઈ વિડીયોમાં જ બોલતા નથી. સંજયભાઈ હવે અપવાસ ન રાખો, વિડીયોમાં કઈક બોલો. કાંઈક બોલ, મજા આવે એવું. સંજયભાઈ
આજે આપણે બહાર એન્જોય કરવા જાય છીએ સ્પેશિયલ દીવની મોજ લેવા. હજી તો કઈ દીવનું તો કઈ જોયું નથી તમે. થયું જ નથી કઈ. હજી તો આમ અંદર થાય પછી તો વિડીયોમાં કઈક નવી થશે. પણ આપણે બધા સબસ્ક્રાઇબ કરતા રહેશું, શેર કરતા રહેશું હા. અને આગળ વધતા જાવું. અને મિત્રો આ પહેલી વાર જાઉં છું હું દીવ, બરોબર. આ હિતેશભાઈ અરે ને આ દીપાભાઈ અરે પહેલી વાર જાઉં છું, બરોબર ને હિતેશ? ભાઈ મિત્રો, આ પહેલી વાર મારી હારે આવે છે. પછી 2 મહિના 5 મહિનામાં એમ કેવો જોઈએ કે આપણે પાછું હિતેશભાઈ કેદી ટ્રીપ મારવા જાવી છે. હા. એટલે વિડીયો શૂટિંગ ઉતારીને બધાને મોજ કરાવવાની છે આ વખતે, નેક્સ્ટ ટાઈમ. જુઓ આ મારા મોટા ભાઈ હે અને આ સંજયભાઈ ને કાંઈ બોલતા જ નથી તો. સંજયભાઈ કઈક બોલો તમે. હા. મોજમાં આવો ને તમે. હા તો હા. બાકી કાઢીએ તો મોજમાં. હવે લાલ લાઈટ યો, થઈ ગઈ છે. હવે મિત્રો અત્યારે પાછો ગાડીમાં ગેસ પૂરો થઈ ગયો છે અને ઉના પહોંચવા આવ્યા છીએ. આ ઉના પાસે જો ગેસ પુરાવશું અમે. જો અહીંયા રોજના માટે અમે ગેસ હા. ફાઇનલી જો આ મોટભાઈ છે ને આપણી ગાડીમાં ગેસ પૂરશે. શું નામ મિત્ર તમારું? હા, જો આપણી ગાડીમાં ગેસ પૂરશે. આ જો બટન દબાવ્યું. હમણાં ગાડીમાં ફૂલ ગેસ ભરી દે ભાઈ. અને હર વખતે અહીંથી નીકળી આપણે દીવ જાય કે ઉના જાય એટલે અહીંયા ગેસ પુરાવી મિત્રો. હવે જો ગેસ પુરાઈ ગયો છે. અને કેટલું બિલ થયું ભાઈ? 698. આ જો 698 નું બિલ થયું છે. અને અમારા હિતેશભાઈ પેમેન્ટ પ્લે કરશે હવે. તો અત્યારે ઉના પહોંચવા આવ્યા છીએ અને આ મેન હાઈવે ઉનાથી ભાવનગર મેન રોડ હાઈવે નીકળ્યો છે ને, નેશનલ હાઈવે 8B રાજકોટ થી ચાલુ થાય ફરતી કોર દરિયાની બાજુમાં ભાવનગર ઘોઘલા સુધીનો રસ્તો છે. રસ્તો દેખાડો છે. આમ ક્યાં જાય? આ જાય ભાવનગર અને આમ સોમનાથ વેરાવળ સિમેન્ટ રોડ વેરાવળ થી હા. બને ઠેઠ કોડીનાર સુધી, કોડીનાર થી બને ઠેઠ ભાવનગર સુધી. મિત્રો હવે દીવ 10 કિલોમીટર હે અહીંથી, બરોબર ને થોડીક દીપકભાઈ? જ વારમાં હમણાં દીવના દર્શન કરાવશું અમે. જો તમે દીવ ઉના પહોંચી ગયા છીએ. હવે દીવ હમણાં આવી ગયા. ઉનાથી એન્ટ્રી થઈને થોડાક બારોબાર આપણે જાય એટલે આપણે આવશે બીચ આવશે. જલંધર બીચની પહેલા આવી જાય એટલે એના ઉનાનો દીવનો ગેટ આવશે. દીવની ગેટની અંદરથી તમને બધું લાઈવ બતાવશું. બરોબર મિત્રો, વિડીયોમાં બે હમણાં નદી ભરી જાય. આ દીવથી પેલા જોવો આ નદી આવે મિત્રો. આ જંગલનું પાણી હા, જો બે સાઈડ આવે. ઉના છે. ફાઇનલી જુઓ આ ઉનાની મેન રોડ ઉપર માર્કેટ છે ફ્રૂટની ને જો ખેતી વિકાસ સેલ જો અહીંયા. આ મિત્રો જો ઉનાનું બસ સ્ટેન્ડ છે. જો આ ઉનાનું બસ સ્ટેન્ડ. આ સ્કૂલની જો વેન જાય છે એમાંથી છોકરા જો ટાટા કરે. આ શાક માર્કેટની બજાર હે ઉનાની મેન બજાર, મેન માર્કેટ. મેંગો માર્કેટ, ફ્રૂટ માર્કેટ, કેળા. તો નહીં એવું. નહીં એવું નથી. તો ફાઇનલી આપણે દીવ પહોંચી ગયા છીએ મિત્રો. આ તમે જોઈ શકો છો નાના નાના હોડિયા. જો ટૂંકમાં જહાજ જ નાના નાના. અને જહાજ અહીંયા આવ્યું છે મિત્રો. જો ત્યાં પબ્લિક બધી જોવા માટે સરકારે અહીંયા રાખ્યું છે. જોઈ શકો છો દીવમાં અંદર જવાની ટિકિટ લગભગ છે એની.
હવે અહીંયા જાય પછી ખબર પડે. અને ફાઇનલી આપણે દીવ આવી ગયા છીએ, જોઈ લો. અહીંયા સામે કેટલા નાના નાના ઉડિયા પડ્યા છે, જુઓ. ફાઇનલી 2:30 વાગ્યા છે અત્યારે, અને અત્યારે દીવમાં વરસાદ ચાલુ છે ધોધમાર. જુઓ આ પાણી, જુઓ ધોધમાર વરસાદ ચાલુ છે.